વડનગરમાં ભાજપમાં ભડકો જોવા મળ્યો છે। વડનગર તાલુકામાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજ છતાં પ્રતિનિધિત્વ ન મળતા ઠાકોર સમાજ નારાજ જોવા મળ્યો છે। તાલુકા ભાજપ પ્રમુખ પદ ચૌધરી સમાજને આપતા ઠાકોર સમાજમાં નારાજગી જોવા મળી હતી। તાલુકા ભાજપ પૂર્વ સંગઠન મહામંત્રી બકાજી ઠાકોરે જણાવ્યું કે વડનગર તાલુકાના 44 ગામોમાં સૌથી વધુ વસ્તી ઠાકોર સમાજની છે, છતાં વડનગર તાલુકા ભાજપ પ્રમુખ ચૌધરીને બનાવ્યા છે, જે અમને અસ્વીકાર છે। મારો સમાજ ભાજપ સાથે સંકળાયેલો છે, તેમ છતાં અમને અન્યાય કરાયો છે। આ માટે આગામી સમયમાં શું કરવું તેના આયોજનને લઈ આજે બેઠક યોજી રણનીતિ ઘડવામાં આવી હતી। ભાજપે જે ઉમેદવારને પ્રમુખ બનાવ્યા છે તેને અમે અસ્વીકારીશું। અમારી સાથે બીજા સમાજ પણ છે। જો આ બાબતે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો અમે કોઈ હોદ્દા સ્વીકારીશું નહીં। આ બાબતે દિલીપજી ઠાકોરે જણાવ્યું હતું કે ઠાકોર સમાજ બહોળો સમાજ છે, ઠાકોર સમાજનો જ પ્રમુખ બનવો જોઈએ। પોપટજી ઠાકોરે પણ કહ્યું હતું કે અમારા સમાજનો પ્રમુખ નહીં બનાવાયો તો અમે ગામે ગામ આંદોલન કરવાના છીએ। જો આ બાબતે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો અમે કોઈ હોદ્દા સ્વીકારીશું નહીં। મારું નામ ઠાકોર દિલીપજી શિવાજી। જે વડનગર તાલુકામાં સંગઠનના પ્રમુખની જાહેરાત થઈ એમાં બહુ બહોળો સમાજ ઠાકોર સમાજ છે। એટલે ઠાકોર સમાજમાં એવું કહેવાનો મતલબ છે કે ભાઈ ઠાકોર સમાજનો પ્રમુખ બનવો જોઈએ। લાગણી એવી છે કે સમાજને વસ્તીના ધોરણે તમે સમાજનો પ્રમુખ બનાવો તો સારું। તમારા સમાજનો પ્રમુખ અમે કાર્યવાહી રજૂઆત કરવા માટે સમાજની પ્રમુખ બનવા માટે રજૂઆત કરવા માટે મહેસાણા ગાંધીનગર દરેક સાચી રજૂઆત કરવાના છે।